નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે અહીંયા વાત કરવાના છીએ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ની જે વાર્ષિક પરીક્ષા છે જે ધોરણ 7ની ગણિત વિષયની છે, જે 15/4/2024ના પરીક્ષા લેવાનારી છે। એના આઈએમપી પ્રશ્ન જે છે એ આપણે અહીંયા જોયેલા છે અને પ્રેક્ટિસ માટે તમને આ પેપર આપેલું છે। તો આ પેપરની અંદરથી તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, કેવા પ્રકારના દાખલાઓ પૂછાય છે જે તમે સરળતાથી ખરેખર સમજી શકશો અને એના આધારે તમે તૈયારી કરશો તો 100% ગણિતની વિષયની અંદર પણ તમને સરસ રીતે અને સારા ગુણ તમને મળી શકશે। તો ચલો આપણે હવે અહીંયા સમય ન બગાડીએ, આપણે સીધા પ્રશ્ન 1ની આપણે શરૂઆત કરીએ તો તમને વિકલ્પો આપેલા છે, એના આધારે તમારે સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે। ચલો આપણે વાત કરીએ પહેલા પ્રશ્નની અંદર। તમે આ ખાસ જોજો, 15/4ના પ્રશ્નપત્ર જે પૂછાવાનું છે એ તમને આ પ્રકારનું જ એટલે કે આવા પ્રકારના જ પ્રશ્ન અહીંયા પૂછાશે। તો તમે હજી સુધી આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આવા પ્રકારના પ્રશ્ન જે છે એ મળી શકે। તો અહીંયા ઘણા બધા પૂછતા હોય છે કે આ જ પ્રશ્નપત્ર પૂછાશે, તો આ જ પ્રશ્નપત્ર ન પૂછાય, કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એ પહેલેથી તમને પ્રશ્નપત્ર છે એ આપી ન શકે। તો આ જે છે તમારા પ્રેક્ટિસ માટેનું પેપર છે। પ્રેક્ટિસ તમે કરશો તો 100% તમને આના સિવાયનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે સરળતાથી શીખી શકશો। ચલો આપણે વાત કરીએ કે એક વસ્તુની કિંમત 70 રૂપિયા હતી, તેમાં 20%નો વધારો થયો છે, તો અહીંયા નવી કિંમત કેટલી થાય? તો અહીંયા 70 રૂપિયાના 20% તમારે શોધવાના છે, તો જવાબ આવશે 84। ચલો એના પછી બીજો છે એ પણ એકદમ સરળ છે, 240ના 15% એટલે 36। ચલો ત્રીજો છે 2.3/4 વ્યસ્ત સંખ્યા કઈ થાય? તો વ્યસ્ત છે -2.3/4 થશે। અહીંયા તમે જોઈ શકો છો આ પ્રશ્ન જે છે અહીંયા આ રીતના વ્યસ્ત છે એ આ રીતના થશે, વિરોધી હોય તો આ થશે વ્યસ્ત, આપણો સાચો ઓપ્શન આવશે ડી। ચોથો પ્રશ્ન છે અહીંયા એનો જવાબ પણ આવશે ડી, ઋણ આવશે। પાંચમો જે છે એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 6 સેમી અને ઊંચાઈ 5 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જવાબ આપણો અહીંયા આવશે, તમે જોઈ શકો છો 6 × 5 એટલે એ જવાબ આપણો સાચો આવશે 30। એના પછી છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ કે એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અહીંયા સેમી સ્ક્વેરની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ચલો ક્ષેત્રફળ છે 60 સેમી સ્ક્વેર છે, જો તેનો આધાર 8 સેમી હોય તો ઊંચાઈ કેટલી થશે? એટલે કે ક્ષેત્રફળ તમને આપેલું છે અને ઊંચાઈ તમારે શોધવાની છે, તો જવાબ આવશે ડી 10। ચલો એના પછી વાત કરીએ સાતમા પ્રશ્નની અંદર, તમને અહીંયા એક પદાવલી આપેલી છે અને આ પદાવલીમાં પદની સંખ્યા કેટલી છે એ તમારે ગણવાની છે। તો આપણે જોઈ શકો છો 3 પદ આપેલા છે, ત્રિપદી છે એટલે જવાબ આવશે 3। ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જે છે એનો જવાબ અહીંયા તમે દાખલાઓ જે છે ગણતરી કરીને તમને આપી દીધેલા છે, તમે જોઈ શકો છો। આ દાખલાઓ જે છે એ ડાયરેક્ટ સૂત્ર ઉપર આધારિત છે। તમે બીજા નંબરના દાખલાની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, તો બીજા નંબરનો દાખલો જે છે એ તમને આ રીતના અહીંયા ગણતરી કરી અને જવાબ આવશે 1080। ત્રીજો છે 5%ને અપૂર્ણાંકમાં કેવી રીતના ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત રૂપ આપો? તો 5% એટલે 5/100, અહીંયા ઉડાડશો એટલે 1/20 જવાબ આવશે અતિ સંક્ષિપ્ત રૂપ। ચલો એના પછી પ્રશ્ન 2 વાત કરીએ કે અહીંયા વિધાન સાચું બને એ રીતના તમારે ખાલી જગ્યા પૂરવાની છે, તો સૌથી પહેલો જવાબ જે આવશે શું આવશે? તો નફો આવશે। ચલો એના પછી અહીંયા તમે જોઈ શકો છો, ચલો અહીંયા આપ જે છે અહીંયા 20, 21, 21 અને 20, તો અહીંયા શું આવશે? તો કે 75 આવશે। અહીંયા આ રીતના ભાગ તમે જોયું 3/4 એટલે 75%। પછી વાયના ઘનના અવયવો જે છે તમને આપેલા છે, y × y × y, તો એના પછી 2ની 2 ઘાત અને એની 3 ઘાત, તો જવાબ આવશે 2ની 6 ઘાત અથવા તો 64, તમે કોઈ પણ રીતે લખી શકો છો। x ની 3 ઘાત × x ની 4 ઘાત એટલે કે જવાબ આવશે x ની 7 ઘાત। વર્તુળની સમિતિની રેખાઓ કેટલી હોય છે? તો અસંખ્ય હોય છે વર્તુળને। ચલો લંબચોરસની ખાલી જગ્યા સમિતિની રેખાઓ હોય છે, તો જવાબ આવશે 2। શંકુને પણ 2 સપાટીઓ હોય છે, અહીંયા સપાટી પૂછેલી છે, શંકુને 2 સપાટી હોય। પછી 2D આકૃતિની લંબાઈ અને બીજું શું હોય છે? પહોળાઈ હોય છે, જ્યારે 3D ની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય છે એ યાદ રાખવાનું છે, તમને કોઈ પણ રીતે પૂછી શકે છે। ચલો એના પછી આપણે વાત કરીશું અહીંયા પ્રશ્ન 2b ની। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દાખલાઓ જે છે કેવી રીતના ગણતરીપૂર્વક તમને અહીંયા આપેલા વચ્ચે આવતી સંખ્યાઓ કઈ છે? તો 2 સમય સંખ્યાઓ તમારે લખવાની છે, આપણે અહીંયા લખી દીધેલી છે, ખાસ ધ્યાનમાં રાખજો। ચલો એના પછી આપણે અહીંયા એક્સના સહગુણકને લખવાનું છે, તો જવાબ આવશે 16y², પણ સહગુણક છે ખાલી તમે 16 લખશો તો પણ ચાલશે, yના વર્ગની જરૂર નથી। ચલો અહીંયા પછી નિશાની મૂકીને કરવાનું છે, તો તમે જોઈ શકો છો અહીંયા આપણી નિશાની કેવા પ્રકારની આવશે। ચલો પ્રશ્ન 3 નીચેના દાખલાઓ ગણવાના છે, તો અહીંયા દાખલાઓ છે એ તમને સરસ રીતે આખા ગણતરીપૂર્વક ગણી અને અહીંયા તમને આપી
દીધેલા છે, જેના કારણે તમે જ્યારે પણ આ પ્રશ્નપત્રને સોલ્વ કરવા બેસો ત્યારે તમે સરસ રીતે આ દાખલાઓને તમે પૂર્ણ કરી શકો. એટલે જ્યાં જરૂર જણાય ત્યાં વિડીયોને સ્ટોપ કરજો અને સ્ટોપ કરી અને આ જે દાખલાઓ જે છે, ગણતરીવાળા દાખલાઓ છે, એ તમે તમારી નોંધપોથીમાં ઉતારી દેજો, જેના કારણે તમને સરળતાથી જ્યારે પણ તમે દાખલાઓ બીજી વખત ગણતા હો અથવા બીજી વખત એને સમજતા હો તો ત્યારે સરળતાથી તમે આ દાખલાઓને ગણી શકો અને સમજી શકો. અહીંયા કને ગણતરીમાં ખાસ કરીને તમારી ભૂલો ન થાય એ બાબતે ખાસ તમારે ધ્યાન દેવાનું છે અને એકદમ સચોટતાથી તમારી ગણતરી તમારે અહીંયા કને કરવાની છે, એ બાબતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ રીતના તમને અહીંયા કને દરેકે દરેક દાખલો છે એ ગણતરી સાથે અહીંયા કને આપણે આપી દીધેલો છે. તો તમે ખાસ જોજો. તમને ક્યાં અહીંયા કને ન સમજાય તો ખાસ કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરજો. એ દાખલો આપણે ફરીથી સમજવાની કોશિશ કરશું, જેને આપણે સરળતાથી સમજીશું. ચલો, ચોથો પ્રશ્ન જે છે એ તમને આપેલો છે, એક્સની કિંમત મૂકવાની છે અને વાયની કિંમત મૂકવાની છે. તો તમને પરિણામ છેલ્લે શું મળશે? તો જવાબ આવશે 1. પ્રશ્ન 3 વાત કરીએ કે નીચેની વસ્તુઓનો ઊભો છેદ કરવામાં આવે તો કેવા પ્રકારનો તમને જોવા મળે, આડો છેદ કેવો જોવા મળે? તો પાસાનો ઊભો છેદ છે ચોરસ છે અને આડો છેદ છે એ પણ ચોરસ છે. આઈસ્ક્રીમ કોનનો ત્રિકોણ અને વર્તુળ જવાબ મળશે આડા અને ઊભાનો. તો ચલો, આ પણ આકારો છે એ ખાસ તમે તૈયાર કરી લેજો, કારણ કે આકારો છે એ આપણા પૂછાતા હોય છે. ચલો, એના પછી 4 ની અંદર તમને દાખલાઓ ગણવાના આપેલા છે. દાખલાઓ ગણવાની અંદર તમારી ખાસ કરીને પ્રેક્ટિસ હોવી જોઈએ અને ખાસ જ્યારે આ પ્રશ્ન 4 ની અંદર તમને આપણા જે પ્રકરણમાંથી પૂછાવાના છે તો એને લગતા સૂત્રો અથવા તો એને લગતા જે સિદ્ધાંતો છે એની તમને ખ્યાલ હોવી જોઈએ, તો તમે સરળતાથી આ દાખલાઓ ગણી શકો છો. તો દાખલાઓની બરાબર વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી લેજો, તો તમારું જે ગણતરી છે એ પણ ઝડપી અને સચોટ છે એ થશે. ચલો, બીજો પ્રશ્ન જે છે એની વાત કરીએ કે ત્રિકોણ PQRમાં QR બરાબર 8 સેમી અને ઊંચાઈ તમને PM બરાબર 6 સેમી આપેલું હોય તો તમારે અહીંયા કને વેધ છે એ RN શોધવાનો છે. તો અહીંયા કને વેધ RN શોધી શકશો તમે સરળતાથી. તમે ઘરેથી આ દાખલાને ગણવાની પ્રેક્ટિસ કરજો. ચલો, આપણે વાત કરીએ 4 તો અહીંયા કને સૂચના મુજબ તમને અહીંયા કને ડિટેલ આપેલી છે એ પ્રમાણે તમારે કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે અવિભાજ્ય અવયવોની રીતે તમારે એને ઘાત સ્વરૂપે લખવાનું છે. તો તમે ઘાત સ્વરૂપે આને સરળતાથી આ રીતના અવિભાજ્ય અવયવ પાડશો અને અવિભાજ્ય અવયવ પાડ્યા પછી તમારે અહીંયા કને એને ઘાત સ્વરૂપે લખવાનું છે, જે 2/4 ઘાત ગુણ્યા 3/3 ઘાત આપણો જવાબ ફાઇનલ આવશે. એ સિવાય બીજા પ્રશ્નની અંદર તમને અહીંયા કને ભાગાકારની રીતે તમારે આ જે છે એને સોલ્વ કરવાનું છે, એટલે કે એની ગણતરી કરી અને છેલ્લે તમારે સાદુરૂપ આપવાનું છે. તો જવાબ આવશે A/4 ભાગ્યા 8. અહીંયા કને એની 1 ઘાત ભાગ્યા 8 એ પણ છે, તમે જોઈ શકો છો. ચલો, પ્રશ્ન 4 ની અંદર તમને વર્તુળના ક્ષેત્રફળનું જે સૂત્ર છે એના આધારે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. જવાબ તમને મળી જશે. ચલો, એના પછી આપણે માંગ્યા મુજબ કરવાનું છે. તો તમે ચતુષ્કોણની આકૃતિ માટે સમિતિની સંખ્યાઓ કેટલી હશે? તો અહીંયા કને 0, પછી ત્રિકોણ માટે 3, ચોરસ માટે થઈ અને કેટલી મળશે? તો 90 અંશના ખૂણે એનો પરિભ્રમણ કોણ મળશે. અને ચોથો જવાબ છે કે 0ની રેખિક સમિતિઓ જે છે એ કેટલી હશે? તો એ અસંખ્ય હશે, કારણ કે 0 છે એ એક વર્તુળ છે. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા એ તમારે અહીંયા લખવાનું છે. તો આપણે જોઈ લઈએ. પહેલું વિધાન જે છે શું આવશે? તો કે ખોટું છે. 0.08 ને ટકામાં 80% ના લખાય. બીજું વિધાન શું છે? તો કે એ સાચું છે. આપણે એને 33/100 લખી શકીએ છીએ. ત્રીજું વિધાન તમે જોઈ શકો છો એ ખોટું છે અને ચોથું વિધાન જે છે એ પણ અહીંયા તમને ખોટું આપેલું છે. પાંચમું છે વિધાન છે એ તમે જોઈ શકો છો ખોટું છે અને છઠ્ઠું છે એ સાચું છે. તો આ રીતના તમે અહીંયા ધોરણ 7ના ગણિતના આપણે અહીંયા એક સંપૂર્ણ એકમ કસોટી સંપૂર્ણ પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે જોઈ લીધું છે. તમે ખાસ પ્રેક્ટિસ કરજો અને પ્રેક્ટિસ કર્યા પછી તમે સરસ રીતે પરીક્ષા આપી અને સારા ગુણ મેળવજો. તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે લાઈક કરવાનું ભૂલતા નહીં.